રૂમની સાફ સફાઈ તો થઈ ગઈ, પણ આજે તો આ ઓશિકાનો વારો લેવાનો હતો, એટલે 2 ઓશિકા સવારમાં મેં તોડી નાખ્યા, અને રૂ ગલેરીમાં તપવાનું હતું, એટલે સવારમાં મેં ગલેરીમાં કચરો વાળી નાખ્યો. અને અમારે ગલેરીમાં સવારમાં તડકો સારો આવે, એટલે રૂનું તગારું લઈ અને હું બેસી ગઈ ગલેરીમાં. પહેલા તો બધું રૂ તોડી અને અલગ કરવાનું હતું. આ રિલાયન્સનું રૂ હતું તોય આવું લોંદા જેવું થઈ ગયું હતું. પછી તો અડધો કલાકની મહેનત પછી બધું રૂ અલગ કરી અને તપવી દીધું. અને સાંજ પડતા મારે ચપ્પલ લેવાતા, એટલે અમારે જવાનું હતું ચૌટામાં. તો હું અને જયદીપ ગાડી લઈ અને નીકળી ગયા, અને પછી પહોંચી ગયા ચૌટામાં. ત્યાં મેં એક દુકાને ચપ્પલ જોયા, પણ ત્યાં તો વધારે પડતા ડાયમંડ વાળા ચપ્પલ હતા, પણ મારે તો એવા ડાયમંડ વાળા ચપ્પલ નહોતા લેવાના, રનિંગમાં પહેરાય એવા લેવાના હતા. અને આ ચપ્પલ હતા જે મને બહુ જ ગમતા હતા, પણ મારે એવા નહોતા લેવા, એટલે અમે ત્યાંથી ઘરે આવવા નીકળી ગયા. અને દિવાળી આવે છે એટલે સુરતમાં બધી જગ્યાએ સર્કલ બહુ જ મસ્ત શણગારેલા હતા. એ જોયા પછી તો મને યાદ આવ્યું કે મારે રંગોળીના કલર લેવાના છે, એટલે મેં રંગોળીના કલર લઈ લીધા અને આવતા રહ્યા ઘરે. હું જઈતી તો ચપ્પલ લેવા, પણ ચપ્પલનો તો કાંઈ મેળ ના આવ્યો, પણ બીજી વસ્તુ જે લાવવાની હતી એ હું લઈ આવી. પહેલાં તો આ હેર સ્પ્રે લઈ હતી, અને પછી તો હું આ સિરમ લઈ હતી, જેનો હું સાવ ઓછો ઉપયોગ કરું, એટલે સૌથી નાનું સિરમ આવે એ હું લઈ આવી હતી. અને બીજું તો મારે દેહમાં લઈ જવા માટે જે લાઇટિંગ લાવવાની હતી એ મને મળી ગઈ, એટલે મેં એ લઈ લીધી હતી. અને રંગોળીના કલર લાવ્યા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.